હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 119 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 118 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 119 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. રોનુ મજુમદાર કયા વાદ્ય સાથે સંકળાયેલ છે? વિકલ્પ એ તબલા, વિકલ્પ બી વાંસળી, વિકલ્પ સી હાર્મોનિયમ કે વિકલ્પ ડી ગિટાર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી વાંસળી. પ્રશ્ન 2. પૃથ્વી કયા 2 ગ્રહોની વચ્ચે આવેલી છે? વિકલ્પ એ શુક્ર અને મંગળ, વિકલ્પ બી શુક્ર અને ગુરુ, વિકલ્પ સી શુક્ર અને શનિ કે વિકલ્પ ડી શુક્ર અને બુધ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ શુક્ર અને મંગળ. પ્રશ્ન 3. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટની સ્થાપનાની જોગવાઈ છે? વિકલ્પ એ અનુચ્છેદ 41, વિકલ્પ બી અનુચ્છેદ 61, વિકલ્પ સી અનુચ્છેદ 124 કે વિકલ્પ ડી અનુચ્છેદ 144. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી અનુચ્છેદ 124. પ્રશ્ન 4. કોના શાસનમાં ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી હતી? વિકલ્પ એ હુમાયુ, વિકલ્પ બી ઇલ્તુતમિશ, વિકલ્પ સી બહલોલ લોદી કે વિકલ્પ ડી સિકંદર લોદી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સિકંદર લોદી. પ્રશ્ન 5. વ્લાદિમીર પુતિન કયા દેશના રાષ્ટ્રપતિ છે? વિકલ્પ એ અમેરિકા, વિકલ્પ બી રશિયા, વિકલ્પ સી ફ્રાન્સ કે વિકલ્પ ડી યુક્રેન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી રશિયા. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 119 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 118 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 118 ના જે વિડીયો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.